એ પ્રવૃત્તિઓ સામે એર સ્ટ્રાઇક કરીને ભારત દ્વારા જે વળતો પ્રહાર છે તે કરવામાં આવી રહ્યો છે। આ તમામ બાબતોની સાથે સાવધાની પણ એટલી જ જરૂરી છે। તેને જ લઈને જે વિવિધ મોક ડ્રિલ્સ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। એમસી કમિશનર પંચાયત પાણી સાહેબ આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે આતંકવાદી વિરુદ્ધમાં જે વળતો પ્રહાર છે તે શરૂ થઈ ગયો છે, તેની સાથે કયા પ્રકારની સાવચેતી છે તે જરૂરી છે, એમસી તરફથી કયા પ્રકારની વિશેષ આયોજન છે? આજે સાંજે 4 વાગ્યા પછી તમામ જે છે મોક ડ્રીલનું શરૂઆત કરવામાં આવનાર છે અને એના માટે નાગરિકોને જાણ કરવામાં આવ્યું છે। એમસી તરફથી ફાયર ફાઇટિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફાયર ફાઇટિંગ પર્સનલ છે, સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા આપણા તમામ જે ઓફિસર્સ છે, કર્મચારીઓ છે, એ બધાને જાણ કરવામાં આવ્યું છે। સ્ટ્રીટ લાઇટ જે છે એમાં પણ જાણ કરવામાં આવ્યું છે। રિવરફ્રન્ટનું લાઇટ પણ છે એમાં પણ જાણ કરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે આજે 7:45થી 8:15 સુધી જે છે એ સંપૂર્ણપણે તમામ જે લાઇટો છે એ સ્ટ્રીટ લાઇટ્સ અને રિવરફ્રન્ટ લાઇટ્સ આ તમામ બંધ રહેશે, પણ એના સાથે સાથે તમામ જે એએમસીના બાબતો છે એના બાબતે કાર્યવાહી કરવામાં આવ્યું છે અને નાગરિકોને પણ વિનંતી છે કે આ જે મોક ડ્રીલ છે એમાં સંપૂર્ણ રીતે સહકાર આપે। સર, ખાસ કરીને મોક ડ્રીલ એટલે હુબહુ ઇમરજન્સી સ્થિતિમાં કયા પ્રકારની કાળજી રાખવી તે પ્રકારનું આયોજન હોય છે। આમાં ખાસ કયા પ્રકારે નાગરિકોને પણ 1 to 1 સમજાવવામાં આવશે કે કેમ કયા પ્રકારનું જાગૃતિ છે તે ફેલાવવામાં આવશે? ખાસ કરીને કયા વસ્તુ કરવાનું નથી અને કયા વસ્તુ કરવાનું છે એ 2 વિષય ઉપર ડૂઝ અને ડોન્ટ્સ ઉપર જાણકારી આપવામાં આવ્યું છે અને શહેરમાં જે છે અલગ અલગ વિસ્તારોમાં એક જગ્યાઓ લેવામાં આવ્યું છે જેમાં આ ઓપરેશન્સ જે છે ઓપરેશન્સ લેવામાં આવે। વધારેમાં વધારે લોકો આમાં જે છે એ જોડાય અને એમાં સહકાર આપે એવું એક વિનંતી છે। સર, અંતિમ સવાલ, ઇમરજન્સી સ્થિતિમાં બંકર્સ ખાસ કરીને ખૂબ અગત્યના સાબિત થતા હોય છે। આપણા ત્યાં એવી કોઈ વ્યવસ્થા છે કે કેમ, અને જો મેટ્રો જે અંડરગ્રાઉન્ડ જાય છે તેનો આ પ્રકારનો કોઈ ઉપયોગ કરવાનો વિચાર છે કે કેમ? તમામ જેવા કોઈ બાબતો હોય એમાં ઇમરજન્સી સિચ્યુએશન ઉપર ઇવન કુદરતી જે બાબતો છે એમાં પણ કયા પ્રકારના સ્ટેપ્સ લેવાનું હોય છે એનું એક એક્શન પ્લાન હોય છે અને એ એક્શન પ્લાનના હિસાબે કાર્યવાહી કરવામાં આવે છે। ધન્યવાદ ટીવી9 સાથે વાતચીત કરવા બદલ। તો આ પ્રકારે જે મોક ડ્રીલ છે તેનું આયોજન આજે કરવામાં આવ્યું છે અને જે બ્લેકઆઉટ છે તે સહિતની કામગીરી છે તે કરવામાં આવશે અને તેને લઈને લોકોમાં પણ જાગૃતિ છે તે ફેલાવવામાં આવશે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, ટીવી9। તો કોર્પોરેશન કમિશનર છે ને તેઓ પોતે કહી રહ્યા છે કે 7:45 વાગે આ જે અંધારપટ છે તે શરૂ થશે અને 8:15 વાગ્યા સુધી ચાલશે। પણ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટને જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી। એસપી હર્ષદ પટેલે ટીવી9 સાથે વાતચીતમાં કહ્યું કે સાંજે 4 વાગે ભાવનગર નજીકના સ્થળે મોક ડ્રીલ ગોઠવવામાં આવશે અને સાંજે 7:30 પછી ભાવનગરમાં બ્લેકઆઉટ થઈ જશે। આ સમયગાળા દરમિયાન ભાવનગરના લોકોને સંપૂર્ણ સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી।